રાજકોટ પોલીસની પીસીબી ટીમને ગેરકાયદેસર હથિયારોના નેટવર્ક સામે મોટી સફળતા મળી છે। પોલીસે વેપન કાર્ટેલનો પર્દાફાશ કરીને 5 શખ્સોની ધરપકડ કરી આરોપીઓ પાસેથી 16 દેશી બનાવટના ગેરકાયદેસર હથિયારો અને 30 જીવતા કારતૂસ સહિત અંદાજે 2 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। સમગ્ર રેકેટના અન્ય તાર પણ પોલીસ તપાસના દાયરામાં લીધા છે। રાજકોટ પીસીબીએ ગેરકાયદેસર હથિયારોના સપ્લાય નેટવર્ક સામે સફળ કાર્યવાહી હાથ ધરીને વેપન કાર્ટેલનો પર્દાફાશ કર્યો। બાતમીના આધારે વાંકાનેર ચોકડી નજીક હથિયારોની ડિલિવરી આપવા આવેલા મધ્યપ્રદેશના ધાર જિલ્લાના રહેવાસી શકીલ સાદિક મંસૂરીને ઝડપી પાડવામાં આવ્યો। તેની પૂછપરછના આધારે પોલીસે જયસુખ ઉર્ફ જસો વાઘેલા, ગાવસ્કર ઉર્ફ દર્શ રોજાસરા, અનિલ વીરા ખેતરિયા અને પ્રદીપ કનક કરપડાની ધરપકડ કરી છે। આરોપીઓ પાસેથી કુલ 16 દેશી બનાવટના ગેરકાયદેસર હથિયારો, 30 જીવતા કારતૂસ સહિત અંદાજે 2 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। ગુનાખોરી અટકાવવા માટે તેમજ શહેરમાં ગેરકાયદેસર હથિયારો ઘુસાડતા માણસો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પીસીબીની ટીમને સૂચના આપવામાં આવેલ હતી। પીસીબી પીઆઈ શ્રી એમ.આર. ગોંડલિયા સાહેબના નેતૃત્વમાં પીએસઆઈ શ્રી આર.કે. જાડેજા અને તેમના સ્ટાફ કુલદીપસિંહ જાડેજા, વિજયભાઈ મહેતા અને યુવરાજસિંહ રાણાને એક બાતમી મળી હતી। આ બાતમીના આધારે ગઈકાલે રાત્રે કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 માણસોને 5 દેશી બનાવટના ગેરકાયદેસર હથિયાર અને 20 કાર્ટ્રીજ સાથે અરેસ્ટ કરવામાં આવેલ હતા અને પૂછપરછ દરમિયાન જાણવા મળ્યો કે એ જે મુખ્ય સપ્લાયર છે, જેનું નામ શકીલભાઈ સાદિકભાઈ મંસૂરી છે, એ ધાર જિલ્લાથી આવતો હતો અને અહીંયા રેગ્યુલર હથિયાર સપ્લાય કરતો હતો અને અગાઉ પણ ચોટીલાના રહેવાસી અને થાનગઢના રહેવાસી 3 બીજા આરોપીઓને હથિયાર સપ્લાય કરી ચૂક્યો છે। તો એમને પકડીને એમની સાથે જગ્યા ઉપર જઈ અને બીજા 11 હથિયાર અને 10 કાર્ટ્રીજ બરામદ કરવામાં આવેલ હતા। તો આ રીતે કુલ 5 આરોપીઓ પાસેથી 16 ગેરકાયદેસર દેશી બનાવટના હથિયાર અને 30 કાર્ટ્રીજ બરામદ કરવામાં આવેલ છે અને હજુ એ આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મેળવી એમની પૂછપરછ કરવામાં આવી રહી છે અને ફર્ધર કઈ જગ્યાએ એમને હથિયાર સપ્લાય કર્યા છે અને કોને કોને આપ્યા છે એ બાબતે ફર્ધર તપાસ ચાલુ છે। રાજકોટમાં આટલા હમણાં થોડી વારમાં ફાયરિંગની ઘણી ઘટનાઓ બની છે, તો આ લોકો સપ્લાયર હતા, એમાં કંઈ હથિયારો એવું કંઈ પ્રાથમિક તપાસમાં કંઈ જે રિસેન્ટ તાલુકા વિસ્તારનો મર્ડરનો બનાવ છે એ બનાવ સાથે આ જે હથિયાર પકડાયેલા છે એનો કોઈ ડાયરેક્ટ લિંક નથી, પણ અમે સમય પર જે રાજકોટ શહેરમાં ગેરકાયદેસર હથિયાર સપ્લાય કરતા માણસો છે એના વિરુદ્ધ કાર્યવાહી કરવાની ડ્રાઈવ કરતા હોઈએ છીએ। આ ડ્રાઈવના દરમિયાન આ માણસને અરેસ્ટ કરવામાં આવેલ છે। અમારી પૂછપરછમાં આ સામે આવ્યું છે કે છેલ્લા 1 મહિનામાં એને 16 હથિયાર સપ્લાય કર્યા છે, પણ રિમાન્ડ દરમિયાન એની ફર્ધર પૂછપરછ કરવામાં આવશે અને બીજા કોઈ પણ જગ્યાએ એને હથિયાર આપ્યા હશે તો એમની પાસેથી પણ અમે બરામદ કરીશું। એમાં 5 પૈકી 3 જે આરોપી છે, જેમાં જયસુખ ઉર્ફે જેસો વાઘેલા છે, એમના વિરુદ્ધ 9 ગુના દાખલ થયેલા છે, જેમાં આર્મ્સ એક્ટના, પ્રોહિબિશન એક્ટના અને અટેમ્પ્ટ ટુ મર્ડરના ગુના દાખલ થયેલા છે। આરોપી ગાવસ્કર ઉર્ફે દર્શન જે આરોપી છે એના વિરુદ્ધ છાપર વેરાવળમાં અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટનો ગુના દાખલ થયેલા છે। આરોપી પ્રદીપભાઈ કરપડા જે છે એના વિરુદ્ધ પણ ચોટીલામાં પ્રોહિબિશન અને આર્મ્સ એક્ટના ગુના દાખલ થયેલા છે। બીજા જે 2 આરોપી છે એમના વિરુદ્ધ કોઈ ગુનો દાખલ થયેલો નથી। એ મુખ્ય સપ્લાયર જે શકીલભાઈ સાદિકભાઈ મંસૂરી છે એ ધાર જિલ્લા મધ્યપ્રદેશનો રહેવાસી છે અને ત્યાંથી અમે એમની રિમાન્ડ દરમિયાન એમની પાસેથી માહિતી મેળવીશું કે આ કઈ જગ્યાથી બનાવતા હતા, એક્ઝેક્ટ એનો પાછળનો સપ્લાયર કોણ હતો। પૂછપરછ દરમિયાન અમને શંકાસ્પદ નામ મળ્યા છે, પણ અમે વ્યવસ્થિત પૂછપરછ કરીને જે પાછળની ચેન છે એને પણ અમે અરેસ્ટ કરીશું। કેટલા રૂપિયામાં વેચતા? ઓન એન એવરેજ 10 થી 15 હજાર એમની રેટ હતી, જેમાં લોકલ સપ્લાયરને આપતા હતા। કોઈ બદલો લેવા માટે હથિયારો મંગાવતા હતા, કોઈ ગેંગ વોર માટે કે એવું કંઈ પ્રાથમિક તપાસમાં? આ બાબતે એની ચોક્કસ કંઈ માહિતી જાણવા નથી મળી કે એમનો કોઈ પર્ટિક્યુલર મોટિવ હતો। એ જ્યાં સુધી અમારું માનવું છે કે પોતપોતાની રીતે ઇન્ડિવિજ્યુઅલ જેને હથિયાર રિક્વાયરમેન્ટ હોય એને હથિયાર આપતા હતા, પણ એ આપસમાં એનો કોઈ લિંકેજ હોય એ હજુ સુધી સામે આવ્યું નથી। વાત મળી છે કે સૌરાષ્ટ્રમાં પણ હથિયારો પૂરા પાડવાના હતા, માત્ર રાજકોટ અને અન્ય જિલ્લાઓમાં પણ। અમે આ જે હથિયાર સપ્લાયર કાર્ટેલ છે એની વ્યવસ્થિત પૂછપરછ કરવાના છીએ અને આ સિવાય પણ સૌરાષ્ટ્રમાં જે પણ હથિયાર સપ્લાયર છે એને બાબતે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ અને જૂના જે પણ તમામ હથિયાર ધારાના ગુનાઓમાં પકડાયેલા આરોપી છે તમામની પૂછપરછ અત્યારે અમે કરી રહ્યા છીએ અને સૌરાષ્ટ્રમાં હથિયાર સપ્લાયની કાર્ટેલને અમે તોડવા માટે પ્રતિબદ્ધ છીએ। હજુ આરોપીઓની સંખ્યા પણ વધે અને હથિયારની સંખ્યા વધેવી શક્યતા ખરી? એવી સંભાવના છે, કહી શકાય। ભરત બરડવા સાથે રોહિત બોજાણી, દિવ્યાંગ ન્યૂઝ, રાજકોટ।